નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર કોઝી વિસ્તારમાં અવારનવાર લારી ગલ્લાના વેપારીઓ વચ્ચે લારી ઉભી રાખવાના મુદ્દે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાતા હોય છે. તે જ રીતે પાલનપુર કોઝી વિસ્તારમાં વિપુલભાઈ, સનાભાઈ દેવી પૂજક તેમજ અન્ય વ્યક્તિ ફ્રૂટની લારી લગાવતા હતા. તે વખતે સાવનભાઈ સોમાભાઈ દેવી પૂજકને તેમની લારી પર આવીને કહેવા લાગેલ કે તું કેમ અહીંયા લારી ઉભી રાખે છે, આ જગ્યા મારી છે તેમ કહી ઉશ્કેરે જઈને વિપુલભાઈને ગળદાપાટુનો માર માર્યો હતો અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ કરણભાઈ સોમાભાઈ દેવી પૂજકે વિપુલભાઈને લોખંડની પાઇપ માથાના અને છાતીના ભાગે મારી ઈજાઓ કરી હતી, જેથી લોહી લુહાણ હાલત થઈ ગઈ હતી. જેના પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. તેમજ મારામારીમાં એક ઇકો ગાડીનો કાચ પણ ફૂટી ગયો હતો. તેમજ ફ્રૂટ રોડ પર વેરણછેરણ થઈ ગયા હતા. ત્યારબાદ અન્ય વ્યક્તિઓ છોડાવવા આવ્યા હતા અને વિપુલભાઈએ બૂમાબૂમ કરતા બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે વિપુલભાઈ દેવી પૂજકે સાવનભાઈ સોમાભાઈ દેવી પૂજક અને કરણભાઈ સોમાભાઈ દેવી પૂજક સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.